સોડા પીવાની છે, પૈસાનું કરી નાખવાનું છે. રવિવાર છે એટલે સીધા હોય થઈ જાય. આજો પોપી પાક્યું છે. જો પોપી તમારે ખાવા હોય તો આવજો. કેવું બસું પકડી લીધું. તો હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? દીવકતાની સાથે જો અમે તો થઈ ગયા મસ્ત મજાની ચા. દીવકતાની દી માથે ચડી ગયો કેમ કે આજે રવિવાર હતો એટલે બહુ મોડા લગી ઉભાઈ હતું. પછી તો જાગ્યો છું 9:30 જેવું થઈ ગયું છે. તો આજે ક્યાંક જઈ અને નવો વિડીયો ક્યાંક બનાવી તો હાલો જઈએ હવે. હાલો મિત્રો, અમે હવે સોડા પીવા જઈએ છીએ. મારા ભાઈના પૈસે આ જોઈ લો, એને પકડીને લઈ જવા પડે. આની સોડા પીવાની છે, પૈસાનું કરી નાખવાનું છે. રવિવાર છે એટલે સીધા હોય થઈ જાય. માવો મલાઈ પી નાખવાનું. હા, જે પાણી પીવાની છે. કઈ પીવાની છે? તોબા તોબા તોબા, તારા મૂડ ખરાબ કરી દિયા. તો આપણે તો પાઇનેપલ ટુકડાનો ઓર્ડર આપી દીધો છે કેમ કે પૈસા તો આપણા ભાઈને જ દેવાના છે. જો રોતો નથી, એ તો ખુશીના આંસુ છે કેમ કે પૈસા દેવાના છે ને. દુકાનવાળા ભાઈએ તો સોડા બનાવવાનું બધું તૈયાર કરી નાખ્યું છે. 3 ગ્લાસ મેં કીધે જો હવે તો હાલો આપણે પણ જોઈએ કેમ સોડા બનાવે છે કેમ કે હવે મને પીવાની બહુ મન થઈ ગઈ છે. પછી મને દુકાનવાળા ભાઈ સોડા આપી દીધી. મેં પછી મોઢામાં નાખી નળીને હું તો કેમ જ મીડો હડ કરતો કોકના બૂસ મારી મારી સોડા પીએ એટલે લાગે મીઠી હો. પણ ભાઈ કે મેં પૈસા દીધા એટલે મને તો વિડીયો મેં લઈ લેવાય. તારે ભાઈ પૈસા દે ને પગે લાગવું પડે. પછી અમે તો પી લીધી સોડા, પણ તમારે પણ પીવી હોય તો સીમાડા નાકાથી સીમાડા ગામ ઉપર આવો એટલે રોડ ઉપર જ દુકાન છે. આ ભાઈ સોડા બહુ મીઠી બનાવે હો. પણ તો હાલો મિત્રો, હવે આપણે સુરતમાં તો બહુ રેકડ્યા. આજ તો જવાનું છે આપણે વાડીયુમાં. વાડીયુમાં લઈએ તો મજા આવે ને વાત રખડવાની. જો આ બધા છે મિક્સ, બધે નથી કેવું ભાઈ. આપણે ગાડીઓ કરી નાખીશ ત્યાર. તો હાલો હવે નીકળી વાડીયુમાં. પછી ગાડીમાં અમે તો 3 ઢાંડા જીવડા સીડી ગયા. ગાડી એમ કહેતી છે આ રવિવારે ક્યાંથી ધોઈડા આવતા હશે. પછી અમે તો પૂગી ગયા અમારા કાકાની વાડીએ કેમ કે આજ તો વિડીયો બહુ લાંબો થવાનો છે. હજી તો ઘણું બધું આમાં લેવાનું છે. ઘડીક અમે તો ગાડીની હેઠા જ ન ઉતર્યા. અમને લાગ્યું કોઈ ગેટ ઉગાડશે, પણ કોઈ ગેટ જ ઉગાડ્યો નહીં. પછી મારા મામાના છોકરાને મોકલ્યો, એને ગેટ ઉગાડી નહીં. અમે તો ગાડી પછી અંદર લઈ લીધી ને ઉતારો મીડા વાડીનો સીન બધે. જો કેવી મસ્ત લાગે છે વાડી. આજ તો મજા જ આવી જવાની છે. અમે તો પાછા ગાડીમાં બેસી ગયા કેમ કે હાલીને હવે જવામાં બહુ ભીં પડે છે. આજ આપણે 2-3 વાડીઓ આવીને લેવાની છે. આ જોઈ લો કેવી મસ્ત ફાર્મ બધું છે. જોરદાર લાગે વાડીએ તો. પણ અમે તો મારા કાકાને ઘરે પૂગી ગયા અને 55 વીઘાનું પાર્કિંગ હતું, એમાં અમારી ગાડી ઊભી રાખી દીધી. પણ ગાડીએ તો પૂગી ગયા. હવે તો આપણે જવાનું છે આમ બકાલામાં આટો મારવા કેમ કે બધું જોઈ તો ખરા. તો તમે જોઈ શકો છો આપણી વાડી મારા કાકાની છે. આજો પોપી પાક્યું છે. જો પોપી તમારે ખાવા હોય તો આવજો. કેવું મસ્ત છે. કિલોના ભાવે નથી મળતા, ટનના હિસાબે. હા જો સોળી છે. જો એ इसको क्या बोलते हैं? તો બોલતે હૈ હરેગો. હરેગો. આ સિંગુ કેમ નથી લા? જો આ છે કોથમરી. એટલા દડાણા પછી ધાણા લાવ્યો. સોળામાં જો ફાલ જો તમે કેટલી સિંગુ છે. અને ઓલા માર્કેટમાં લાવે એ તો પછી આ 3-4 દિવસના હોય. પણ આ તાજા એને આંબલી કહેવાય. આંબલીનો કાયતરો કહેવાય. કાયતરો ન હોય. હા જો એટલે આ સીભડા તો આખા ખુરિયા જેવા થઈ ગયા. જો આ ભાઈ આપણે યારે કામ. હા ભાઈ અમારે એરે આવે છે, અમને બધી વાડી બતાવે છે. કેમ સારું છે ને લા ભાઈ? તારા મમ્મી ક્યાં ગયા? તારા મમ્મી कौन है ये लोग? कहां से आते हैं? જો લે પણ એ મારા કાકાનો છોકરો છે ને, એ કાક બકાલું ઉતારતો લાગે.
હાલો એને જઈને પૂછીએ આપણે કેવી મજા આવે વાડીમાં રહેવાની. આને જ કોઈ દી વાડી કરી જ નથી. ઓસ્ટ્રેલિયામાં મોકલતા. ઓય હું આ 2-3 વર્ષથી ને ત્યાં રખડું છું, બાકી નગર વાડી જ કરતો, ડુંગળી વાવતો, પણ વધતું કાંઈ નહીં. હા મારો ભાઈ, જય માતાજી. જય માતાજી. શું કરશો? બસ પાપડી ઉતારી. લે કેટલી ઉતારી? એટલી ઉતારી હજી આગળ આવ્યો. વાહ, તારું તો ઉપડી ગયું. માર્કેટે લઈ જવાનું છે કે આ બેહીને વેચવાની? બેહીને વેચવાની બાપા સીતારામ સાથે. હાલો તો અમે ઘડીક મળી લઈએ હો. થોડુંક ઉતાર. અમે પણ જો થોડું કામ કરીને મૂળિયા હોતેલા આવી જા પાપડી તો હે. એ આ રાખતું તું લે એમાં છે. હા. જો કેટલી તો આજ તો પાપડી ઉપડી ઉતારીને આપણે તો હોયથરા બોલાવી દીધો રો ખરા. આ બધા હીરાવાળા. તું વાડી વાળો ભલે નો, પણ આ જો હીરાવાળા, આ જો ઊભો છે. ઓય પાપડી ઉતાને સાનો મનો તું? એ સેટ છે. આ જો આ સેટ છે. સેટ હોય જ ફોન લઈને રખડતા ને આ બધા તો કામ કરે. અમને તો પરસે વળી ગયો. હાલો તો બન્યા રહીજો આપણા વિડીયોમાં, હજી આગળ તમને બધું ઘણું બધું બતાવવાનું છે. વેલો તે કઈ છે ને તમે સીબડા ઉતાર્યા હું આવ્યું છે કોણે? તમે? જો આ હું બાબા કાંદા છે આ. એટલે કાંદા. ડુંગળી. પછી આ છે મેથી. હા મેથી ઓલી લાડવા મેથી. પછી આ છે મૂળા. તમે ખાધા હશે. પછી આમાં છે લહણ. લાલ હોય ડુંગળી કહેવાય. મેથી છે, મૂળા છે, લહણ છે, ધાણા. ધાણા હજી નાના ના લાગે. કાંજળીઓ અને પાલક. અમારા વાંદરા જેવા ટણક્યા ગયેલા કે રે નહીં, જો ક્યાં ગરી ગયા. શું છે એલા? બોર છે એલા? હે જો દે તો. વાહ, આ કેટલી આવ્યો? એપલ એપલ. હા મસ્ત છે. તમે આ કરી નાખો ને નાની. તમે કરી નાખો પેલા ફૂલ હતી સ્ક્રીન. કેવો કલર કેવો છે આનો? કલર તો જો. વાહ બહુ મીઠા હો. આમાં જો એમાં પોપિયા કેટલા ઊંડું વળી ગયું જો. બોલો જો એ શું છે? વાવ ટમેટું. તો અમે આ વાડીએથી હવે બીજી વાડીએ જઈએ છીએ. ન્યાય જોવા જવું જોઈએ ને, અહીંયા કેમ કે થાકી ગયા રખડી. તો અમે જઈએ હવે બીજી વાડીએ. ગાડી વાડી તો બહાર કાઢી લીધી છે, આમ જવાનું છે, આમ આમ. હાલો તો આ વિડીયો બહુ લાંબો થવાનો છે, એટલે આપણે હવે ટૂંકમાં બધું તમને બતાવી દઈએ. તો આ વાડી છે અમારા મામાની. અમે જો અમારા મામાની વાડીએ પૂગવા આવ્યા છે, કેમ કે નકરો સેવડીનો વાડ જ છે 4 બસ. જો તો બીક લાગે ક્યાંક હાવ જ ન નીકળી જાય. અમે તો અહીંયા તો પાર્કિંગ નતું, એટલે કેડામાં જ ગાડી મેકી દીધી બધા. વાડીમાં નકરા બગલા જ રખડતા હતા. નકરા આમ જ્યાં જો ત્યાં બગલા. અને અમારા ભાઈ તો જો બધા પોળા ટાઢિયા કરી ખાટલા ઉપર સડી ગયા. એને તો આ જલસો પડી ગયો કે અહીંયા તો બહુ ટાઢો પવન આવે. હું તો જો કેવો થઈ ગયો. પછી ચા પાણી પીને અમે તો નીકળી ગયા ત્રીજી વાડીએ, કેમ કે આજનો રવિવાર તો આપણે વાડીઓમાં જ ફરવાનો છે ને મોજ કરવાની છે. આ વાડીએ એવા ન્યાય અમે થોડો કાગડો ભળી ગયા. આ બધા તો જ્યાં ખાટલા ભળાઈ ગયા ટાટિયા પોળા કરી બેસી જાય. કોને ખબર કેવા થાકી જતા હોય. મને એ કે ભાઈ તું બેસી જાય ને, હું લે ખોટે ખરી ચર્ચા કરીશ. તો મેં કીધું હાલનભાઈ બેસી જાવ એમાં હું વાંધો. મને કોઈ કે એની જ વાટ જોતો. આજ તો બધા વાડીએ બધા હાસવીએ બહુ, કેમ કે માંગ્યા પેલા ગ્લાસ પાણી નો આવી જાય, માંગ્યા પેલા ચા આવી જાય. ઘેરે કોઈ પૂછે નહીં. બસું પકડી લીધું. નાવાનો કુંડ જોવા જાય. ચાલો વાડીઓમાં આમ આવે બહુ મજા, કેમ કે આમ બધા ઝાડવાન બાળવાન જોવા તો બધું મળે. અને આપણે ઘેરે તો નક્કી ગાડીને ટીટી થાય કરે. ભાઈ જો શીખું લઈએ, શીખું હાલો શીખું ખાવા જાય. હવે દોડ નકરી ખાઈ જાય. હું તો ગાય જઈને જોટીને ખાવા જ બીડા વસડ, કેમ કે ખાવામાં પહેલો જ નંબર આવે આપણો. ટેન હવે જ ના જડબા ચીરી નાખે એવા ભાઈઓ છે મારી પાસે. એક તો મા વાટું બાંધે, એક બીજાના ખિસ્સા ફાડી નાખે.
હાલો હાલો ભાઈઓ, હજી સોથી વાડીએ જવાનું બાકી છે, હવે ક્યાં જઈએ. આ બધું રસ્તા બહુ મસ્ત, ગાડીઓ આંકવાની મજા આવે. ટોણો નોણ મારા બાપાની ગાડી, ટોણો નોણ મારા બાપાએ લીધી, ટોણો નોણ અને અમે હાકી રે. તો અમે પોગી ગયા સોથી વાળી, અહીંયા આવ્યા તો ગોદડા પોતરા બધું પાતે દીધું, હાથ તો બીજું વટ પડી ગયો. અહીંયા પણ અમે ચા પાણી પી લીધા ને હવે જવું છે ઘર બાજુ, કેમ કે ફોન ઘરેથી બહુ આવતા હતા. અમને તો ભ્યા હું કહેવા માંડી કે આવજો ને, આ બાજુ કોઈ સડતા નહીં, કેમ કે તમે ગાડીઓના વન મારી મારી અમને ઊભી કરી નાખ્યું. હાલો જઈએ આપણે ઘોડી ઉપર બેસીને આપણા ઘર બાજુ. હવે લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને આવાને જોતા આવ્યો. તો આવો હતો આજનો દિવસ આપણો. હવે મળશું બીજા વિડીયોમાં. તાલે જય માતાજી અને જય શ્રી રામ.